હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી 2026 પાસ કરી દીધી છે અને કેટલાક ઉમેદવારોને એ પણ ખબર નથી કે કેટલા માર્ક્સે પાસ થવાય છે। તો તમને અત્યારે જ કહી દઉં કે જે રિઝર્વેશન કેટેગરી એટલે કે બે રિઝર્વેશન કેટેગરી અહીંયા દર્શાવી છે કે એસસી અને એસટી આ બંનેના 45 માર્ક્સે પાસ થવાય છે અને ઓબીસી એન્ડ જનરલને આઈડબ્લ્યુને આ ત્રણ એટલે કે આમને પાસિંગ રેશિયો એમણે 50નો રાખેલો છે, બરાબર। એટલાથી એમને પાસ ગણવામાં આવે છે। તમને એવું થઈ જાય છે કે અમને પાસ થઈ ગયા, બરાબર, તો અમને શું લાભ મળી શકે, બરાબર। એટલે કે અમારે કદાચ એવું થાય કે અમારે અન્ય બીજી કોઈ પણ યોજનાનો લાભ નથી લેવો, એટલે કે જ્ઞાન શક્તિમાં નથી જવું કે એકલવ્યમાં નથી જવું કે મોડેલ રેસિડેન્શિયલમાં નથી જવું કે સૈનિક સ્કૂલમાં નથી જવું કે રક્ષા શક્તિમાં નથી જવું। ઘણા વાલીઓ એવું ઈચ્છતા હોય છે કે મારું બાળક બીજે નથી મૂકવું અને મારે ઓપ્શનમાં બીજો ઓપ્શન શું છે એનો, તો તમે સ્કોલરશિપ મળી શકે છે। કોને કેટલી મળી શકે છે, ક્યારે મળી શકે છે, એની આખા વિડીયોની અંદર વાત કરી શકું છું, બરાબર। અને એની અંદર કેટલી ક્યારે અને તમે શું ભૂલ કરશો ત્યાં એ સ્કોલરશિપ તમને નહીં મળે એ પણ કહી દઈશ, બરાબર। એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને પછી તમે મિસિંગ કરી દેશો કોઈ પોઈન્ટ તો તમે છેતરાઈ જશો, બરાબર। અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂર પૂછજો। એ 110% હું મારો સમય કાઢીને તમને કોમેન્ટનો રિપ્લાય આપવાનો પ્રયત્ન 100% કરીશ, બરાબર। તમને જે સીઈટીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય A to Z, બરાબર, તો હું એનો જવાબ આપવા માટે તૈયાર છું। હવે આપણે વાત કરીશું વિદ્યાર્થીઓની કેટલીક અહીંયા મેસેજ છે એટલે કે સૂચનાઓ છે। એની અંદર કેવું છે કે જે વિદ્યાર્થીઓ અનુદાનિત શાળામાં ધોરણ 5થીનો સળંગ અભ્યાસ પૂરો કરે છે, બરાબર, અને સીઈટી પાસ કરી દે છે અને મેરિટ સ્કોલરશિપ મેળવવા માટે પાત્ર ઠર્યા હોય, બરાબર, તે પોતાની જૂની અનુદાનિત શાળા છે। અનુદાનિત શાળા એટલે કે જે શું કહેવાય ગ્રાન્ટ લેતી હોય એ શાળા, બરાબર, સરકારીની વાત નથી, એટલે આમ અસરકારી હોય છે એ, તો એ લોકો એમાં અંદર 6 થી 8નો અંદર અભ્યાસ કરી શકે છે। આવું એના પછીનું પણ છે કે જે છે હવે જે સરકારી શાળાની અંદર અહીંયા અનુદાનિત શબ્દ વાપર્યો છે, અહીંયા સરકારી શાળા, બંને મેસેજ એક છે, એટલે કે બંને પણ અહીંથી 6 થી 8માં એમની નિશાળમાં ભણવું હોય તો ભણી શકે છે, બરાબર, અને એમને સ્કોલરશિપ અહીંયા મળી શકે છે, પણ એનું લેવલ કંઈક અલગ છે, એટલે કે ઓછું છે મિત્રો, બરાબર। અને તે એવું કોઈ પણ સરકારી કે માધ્યમિક શાળાની અંદર ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ પણ પૂર્ણ કરી શકે છે, બરાબર। પણ આપણે અહીંયા વાત કરી દઈએ સૂચના નંબર 8થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાલુ થાય છે, બરાબર। અહીંયાથી જ આપણે આખી વાત કરીશું। અહીંયાથી તમે બરાબર ધ્યાન આપજો, અહીંયા શું વાત કરવું જોઈએ। આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરિટ યાદીમાં સમાવેશ થાય અને ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં પ્રવેશ મેળવેલો હોય, બરાબર, ધોરણ 6ની અંદર પ્રવેશ મેળવેલો હોય કોઈ પણ સરકારી શાળામાં, એટલે એ તમારે ભણો છો એમાં બીજે જતું રહેવું છે, તો એનો સ્કોલરશિપનો જે રકમ છે એ શું છે, તો 6 થી 8નો શું છે, તો 6 થી 8ની અંદર દેખવા જઈએ તો 5000 રૂપિયા મળે છે, વાર્ષિક મળે છે, મહિને નથી મળતા, એટલે એક વર્ષની 5000 રૂપિયા ફી એ મળે છે। એટલે 5-5ને એવી રીતે ચલાવો તો તમે 15000 તમને મળે આના, બરાબર। 6 થી 8ને 6, 7, 8 3 ધોરણના થઈને એ રીતે આના પણ તમે ગુણાકાર કરી શકો છો, બરાબર। આના 12000 જેવા થાય, બરાબર, અને આના 14000 જેવા થાય 11મા ધોરણવાળાના, એટલે એમને ધીમે ધીમે મળે, પણ એની ચોક્કસ પ્રોસેસ છે મિત્રો, એ પ્રોસેસ ધ્યાનમાં રાખજો। હું પ્રોસેસની છેલ્લે વાત કરીશ, હમણાં નહીં વાત કરું। પછી પ્રશ્ન શું થાય છે, નવમો એ છે કે આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરિટ યોજનાની અંદર સમાવેશ થયો અને નિયામક કચેરીની શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલી અનુદાનિત શાળાઓની યાદીમાંની કોઈપણ શાળામાં વિદ્યાર્થી ધોરણ 6માં પ્રવેશ મેળવે છે તો સ્કોલરશિપ મળવા પાત્ર છે। હવે એક વાત છે કે અનુદાનિત અહીંયા કહી દીધું છે અનુદાનિત શાળાઓની જે નિયામક કચેરી દ્વારા પસંદ થયેલી એ શબ્દ વાપરે છે ને, એટલે તમને કહી દઉં કે એમ પેનલ શાળાઓની યાદી હોય છે મિત્રો। એમ પેનલ શાળાઓ એટલે કે નિયામક કચેરીની કે જે આ યોજનાનો લાભ આપવા માટે સક્ષમ હોય છે એવી શાળાઓ હોય છે, અને જે આ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલી હોય છે એ શાળાની અંદર જો તમે એડમિશન લેશો ત્યારે, બાકી કોઈ બીજી શાળામાં બેસી જશો તો તમને આ સ્કોલરશિપ નહીં મળે। આ તમને અત્યારે સૂચના કરું છું, બરાબર। અને તમને એમ થશે કે સર એમ પેનલ શું છે અને શાળાની યાદી ક્યાંથી મેળવવી, તો હું તમને એની પ્રોસેસ બતાવીશ, બરાબર। મને કોમેન્ટ કરીને યાદ દેવડાવજો, એનો આખો વિડીયો બનાવવો પડે એવો છે, ખાસો 3 થી 4 મિનિટનો બને એવો, કાં તો વધી જાય એવો છે।
હવે પછી આમાં એવું થાય તો તમારે શું કરવાનું, તો આની અંદર છે ધોરણ 6 થી 8નો અભ્યાસક્રમ માટે અહીંયા વાત કરી છે આપણે, બરાબર. આ પણ એ જ રીતે મળશે સ્કોલરશિપ 5,000 રૂપિયા, પછી અહીંયા 6,000 રૂપિયા મળશે 2 વર્ષ, પછી અહીંયા પાછા 7,000 રૂપિયા 2 વર્ષ મળશે. એ રીતે ચાલશે, બરાબર. પછી એના પછી નેક્સ્ટ સૂચના શું કહે છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂચના છે એન્ડ લગભગ લાસ્ટ હશે એવું લાગે છે. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થી આખરી મેરિટ યાદીની અંદર આવે છે, બરાબર, તમને એમ થશે કે સર આખરી મેરિટ યાદી શું છે, હમણાં આવ્યું એ શું છે, તો હમણાં આવ્યું એ મિત્રો માત્ર રિઝલ્ટ છે. શું છે? રિઝલ્ટ છે, બરાબર. અને તમારું પાસિંગ કટ ઓફ છે, બરાબર. પણ તમારું જે મેરિટ છે એ ફરીથી જનરેટ થશે. અને પ્રોવિઝનલ એન્ડ ફાઇનલ તમને કદાચ ખબર હોય તો આપણું સીઈટીનું રિઝલ્ટ આવ્યું ને એમાં 1 માર્ક ગ્રેસ આપવામાં આવ્યો છે ઓલ ઓવર બધાને, અને પછી ફરી પાછો પણ એ આપવામાં આવશે. અને પ્રોવિઝનલ અને ફાઇનલમાં બહુ ફેર નથી હોતો, 2 કે 3 ફેર પડી જાય, વધારે નથી થતો. હવે જો આની અંદર જે એ રિઝલ્ટ આવશે તો એની અંદર એ આવ્યા પછી પાછું અહીંયા છેલ્લે GSSY ગુજીન કરીને વેબસાઇટ આવે છે, એની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે મિત્રો. એ તમને કહેશો તો હું તમને એમનું આખું હોમ પેજ બી બતાવી દઈશ વેબસાઇટનું, કે આવા પ્રકારની વેબસાઇટ દેખાય છે. અને એની અંદર જઈને રજિસ્ટ્રેશન કરવાનું થશે, બરાબર. અને એમાં રજિસ્ટ્રેશન કરશો ત્યારે આ પ્રોસેસ આગળ વધશે, બરાબર. અને આમાં સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન છે એની પણ મદદ લેવાની થતી હોય છે, બરાબર. આ 2 વસ્તુ છે એને ફાઇનલી એ દેખવાનું હોય છે. તમારો જે પણ નંબર અહીંયાથી રજિસ્ટ્રેશન થયું એનો ઓટીપી તમારા ફોનમાં આવ્યો હશે, અને ઓટીપી તમે તમારા બાળકના વર્ગ શિક્ષક કે જેમણે મંગાવ્યો હશે, આચાર્ય કે જેમણે એને તમે આપ્યો હશે, એ રજિસ્ટર થયેલો નંબર છે ને એ જ નંબરથી એ ફોનમાં સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે, અને તો જ આ બધું શક્ય બનશે. આ તમને કહી દઉં છું. બાકી તમે છેતરાઈ જશો. શું થાય છે, તમને કદાચ સ્કૂલવાળાએ શું ધ્યાન ઓછું રાખ્યું ને કદાચ ગયું તો તમારો લાભ જતો રહેશે, તમને ખબર નહીં પડે, બરાબર. એટલે તમે જાગૃત જેટલા થશો, વાલી મિત્રો જેટલા જાગૃત થશો એટલો તમને લાભ ઝડપથી મળશે ને એ લાભ તમારા હાથમાંથી છૂટવાની શક્યતાઓ એટલી ઓછી થઈ જશે, બરાબર. હવે આપણે અહીંયા વાત કરતો હતો હું કે નિયામક કચેરીવાળી શાળાઓ છે, એટલે કે એમપેનલવાળી, એની અંદર પસંદ થયેલી જે ખાનગી શાળાઓની યાદી છે. દેખો, સરકારી શાળાઓવાળી પણ નિયામક કચેરીવાળી હોય છે, અને અમુક શાળાઓ પસંદ કરવામાં આવે છે. એ શાળાઓમાંની કોઈ પણ શાળા છે એની અંદર ધોરણ 6માં પ્રવેશ મેળવેલો હોય તો વિદ્યાર્થીને નીચે મુજબની સ્કોલરશિપ મળે છે. એટલે કે ધોરણ 6 થી 8ની અંદર દેખવા જઈએ તો ધોરણ 6 થી 8ની અંદર 1 વર્ષના 20,000 રૂપિયા મળે છે, બરાબર. એટલે અહીંયા કેટલા પહોંચી જશે? 60,000 પર પહોંચી જશે. આ વિદ્યાર્થી 60,000 મળશે 6 થી 8ની અંદર. 9મા અને 10મા ધોરણની અંદર 2 વર્ષની અંદર 22 એટલે કે 44,000 મેળવશે અહીંયા, બરાબર. અને 11મા અને 12માની અંદર દેખવા જઈએ તો 50,000 રૂપિયા મેળવશે આ વિદ્યાર્થી સ્કોલરશિપ મેળવશે. ક્યારે મેળવશે? એમપેનલ જે યાદીમાં આવેલી શાળા છે એ શાળા, અને કેવા પ્રકારની ખાનગી શાળામાં તમે બાળક મૂકશો. તો તમારે આવું કશું નથી કરવું, તો પછી લાભ જતો કરું છું એવું પણ બટન આવશે કે મારે કોઈ પણ લાભ જોઈતો નથી એવું આવશે. તો એ બટન પસંદ આપી દેશો તો તમે એની રેસમાંથી, આ પસંદગીવાળી રેસ અને શાળાવાળી રેસમાંથી બહાર નીકળી જશો, બરાબર. મેં ઘણી જગ્યાએ એવું પણ દેખ્યું છે કે ઘણી જગ્યાએ કેટલાક બિચારા વિદ્યાર્થીઓને તો ખબર પણ નથી કે આ સીઈટી શું છે, એની એક્ઝામ કઈ રીતે અપાય છે, બરાબર. એને લગભગ મને ત્યાં સુધી ગાઈડન્સ ઓછું પડે છે કે કંઈ પણ પ્રશ્ન છે, બરાબર. અને કેટલીક જગ્યાએ તો સ્કૂલોનો જે સ્કોર છે, શાળાની અંદર પસંદ થયેલા એક્ઝામ આપવા બેઠેલા વિદ્યાર્થીઓ છે ને એ પણ શૂન્ય બોલે છે. બોલો, એમણે રજિસ્ટર કર્યા, માન લો 10 વિદ્યાર્થી રજિસ્ટર કર્યા, તે 10ના વાલીઓ કે વિદ્યાર્થીઓ, બરાબર, એમાંથી કોઈક તો જાગૃત હોય ને, કોઈક તો પરીક્ષા આપવા પહોંચે કે ના પહોંચે, પણ એ પણ શૂન્ય બતાવે છે. બોલો, આખો ગ્રાફ આવ્યો છે મારી પાસે કે આવું થાય છે. એટલે આ દરેકને વાલી મિત્રોને એમ છે કે નમ્ર વિનંતી કે તમે થોડા જાગૃત થાઓ, ને જેટલા જાગૃત રહેશો એટલા ફાયદામાં રહેશો, બરાબર. જો કોઈ વિદ્યાર્થી આખરી મેરિટ યાદીમાં આવે અને ધોરણ 6ના પ્રવેશ યાદીમાં મેળવી આગળનો અભ્યાસ ચાલુ ન રાખે, દેખો, ભણવાનું છોડી દેશો તો તમે કોઈ પણ લાભ નહીં મેળવી શકો. આ વાત છે. આ યોજનાના ઠરાવની જોગવાઈ ક્રમાંક છે 12D મુજબ વિદ્યાર્થીઓના પહેલા સત્રની તમારી હાજરી છે ને, તમને જે પણ હમણાં સ્કોલરશિપ મેં વાત કરીને એ સ્કોલરશિપ તમારે પહેલા સત્રની ઓછામાં ઓછી 80% હાજરી હોવી જોઈએ, હા, બરાબર. કેટલી ઓછામાં ઓછા 80% હાજરી હશે તો આ મળશે, બાકી છટકી જશે પાછો લાભ. એ પણ તમને કહી દઉં છું. ત્યારે તમારો પ્રથમ હપ્તો છે 50% આપવામાં આવશે, ને પછી બીજી એક્ઝામ છે એટલે કે આપણું છે વાર્ષિક પરીક્ષા છે એ તમે આપશો એટલે ફરી પાછો બીજો 50% હપ્તો તમને મળી જશે. એમ કરીને કુલ 50-50 કરીને આખા વર્ષનો
જે પણ તમારી સ્કોલરશિપ છે એ તમારા ખાતાની અંદર ડીબીટી મારફત જમા થઈ જશે. બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.